નમસ્કાર દર્શક મિત્રો, સમાચારની વાત કરવામાં આવે તો એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીનને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની હોકી ટીમને ટ્રોલ કરવામાં આવી. એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ચીનને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની હોકી ટીમને ટ્રોલ કરવામાં આવી રહી છે. મંગળવારે ભારત અને ચીન વચ્ચે ફાઇનલ રમાઈ હતી, જેમાં ભારતે 1-0 જીત મેળવી હતી. આ દરમિયાન પાકિસ્તાનની ખેલાડીઓ સ્ટેડિયમમાં ચીનનો ધ્વજ પકડીને બેઠેલા જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ઘણી વખત મેચમાં રેફરીના આવા નિર્ણયો ભારત વિરુદ્ધ ગયા, જે ચીનની વિરુદ્ધ જવા જોઈએ. મેચમાં રેફરી પણ પાકિસ્તાનના હારૂન રાશિદ હતા, તેથી તેમના પર ભેદભાવનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. ચીનનો ધ્વજ પકડેલા પાકિસ્તાની ખેલાડીઓ એશિયન હોકી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલ પૂરી થયા બાદ પાકિસ્તાનની ખેલાડીઓની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી. ફોટામાં ખેલાડીઓ ચીનના હુલાનબ્યુર સ્થિત મોકી સ્ટેડિયમમાં ચીનનો ધ્વજ પકડેલો જોવા મળ્યા હતા. ફાઇનલ દરમિયાન ખેલાડીઓ પણ ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા.